ડીસા શહેરમાં રખડતા પશુઓનો વધતો ત્રાસ, નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા। ડીસા નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા પશુઓના કારણે વાહન ચાલકો, સ્કૂલના બાળકો, વૃદ્ધો અને રાહદારીઓ સતત જોખમ હેઠળ જીવન જીવી રહ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 1ના 3 હનુમાન મંદિર રોડ, રેઝિડેન્ટ રાણપુર રોડ અને ડાયમંડ સોસાયટી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માત્ર એક જ વોર્ડમાં અંદાજે 1000થી વધુ રખડતા પશુઓ રસ્તાઓ પર ફરી રહ્યા છે। જો આ સ્થિતિ એક વોર્ડમાં હોય તો ડીસા નગરપાલિકાના તમામ 11 વોર્ડમાં પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેનો સહેજ અંદાજ લગાવી શકાય। સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા કાગળ પર આયોજન તો કરવામાં આવે છે, પરંતુ મેદાનમાં તેમની અસરકારક અમલવારી જોવા મળતી નથી। પરિણામે અકસ્માતો અને પશુઓના હુમલાની ભીતિ સતત વધી રહી છે। લોકોમાં ચિંતા છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ નિર્દોષ બાળક, યુવાન કે વૃદ્ધ ગંભીર અકસ્માતનો ભોગ બની શકે છે। ગુજરાત હાઈકોર્ટે પણ જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓના પ્રશ્નને ગંભીરતાથી લઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને અસરકારક કાર્યવાહી કરવા ભાર મૂક્યો છે। ડીસા શહેર જાગૃત પ્રજાએ નગરપાલિકાને અપીલ કરી છે કે હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં પરંતુ એક્શન મોડમાં આવી શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા અને તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં આવે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। અહેવાલ અમૃત માળી, ડીસા।